સિદ્ધ સાધના યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલનું નિશાન દબાવો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે। જય શ્રી રામ મિત્રો આજના વિડીયોમાં હું તમને 3 એવા સાબર મંત્રો વિશે જણાવીશ કે જે મંત્રોની સાધના તમે કરીને તમારા જીવનની દરેક સમસ્યા અને પરેશાનીઓને ખતમ કરી શકો છો। મિત્રો, આ પ્રયોગ તમારે હોળીની રાત્રિએ કરવાનો છે અને હોળીએ આ મંત્રનો પ્રયોગ કરી તેને સિદ્ધ કરીને તમે તમારા જીવનમાં આ મંત્રોને ગમે ત્યારે પણ ઉપયોગમાં લઈ શકો છો। મિત્રો, આ જે મંત્રો છે તે મંત્રોને સિદ્ધ કરવા માટે હોળીનો દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે, એટલે હોળીની રાત્રિએ આ મંત્ર ખૂબ ઝડપથી સિદ્ધ થઈ જાય છે, એટલે હોળીની રાત્રિએ આ મંત્રોને સિદ્ધ કરવામાં આવે છે। મિત્રો, સૌથી પહેલાં તો હું તમને તે જણાવી દઉં કે સાબર મંત્રો સ્વયં સિદ્ધ હોય છે, એટલે આ મંત્રોની ફક્ત તેની શક્તિ જ જાગૃત કરવાની હોય છે। મિત્રો, જે પહેલો સાબર મંત્ર છે તે રોગનાશક સાબર મંત્ર છે। આ મંત્રની સિદ્ધિ મેળવીને તમે તમારા કોઈપણ પ્રકારના બીમારી કે રોગને દૂર કરી શકો છો। મિત્રો, શરીરમાં માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી તમને કોઈપણ પ્રકારનો રોગ હોય તમે તેને આ મંત્રથી દૂર કરી શકો છો। મિત્રો, તો હવે હું તમને તે સાબર મંત્ર જણાવી દઉં। તો રોગનાશક સાબર મંત્ર આ પ્રમાણે છે। ओम नमो आदेश गुरु को, काली कमली वाला श्याम, उसको कहते हैं घनश्याम, रोग नाशे शोक नाशे, नहीं तो कृष्ण की आन, राधा मीरा मनावे अमुक रोग जावे। मित्रों, मंत्र फरी एक बार बोलूँ छूँ। ओम नमो आदेश गुरु का, काली कमली वाला श्याम, जिसको कहते हैं घनश्याम, रोग नाशे शोक नाशे, नहीं तो कृष्ण की आन, राधा मीरा मनावे अमुक रोग जावे। आ प्रमाणेनो रोगनाशकनो साबर मंत्र है। મિત્રો, આ મંત્રનો તમારે હોળીની રાત્રિએ 11 માળા મંત્ર જાપ કરવાનો છે। આ મંત્રનો પ્રયોગ તમારે કેવી રીતે કરવાનો છે તે જણાવી દઉં। તો તમારે સૌથી પહેલાં તો એક પીવાનું પાણી ગ્લાસમાં ભરીને લેવાનું છે અને આ મંત્રને 11 વખત બોલીને તે પાણી પર ફૂંક મારી ત્યાર પછી તે પાણીને તમારે પી લેવાનું છે। જ્યાં સુધી તમારું દુઃખ રોગ સંપૂર્ણપણે ખતમ ના થાય ત્યાં સુધી તમારે આવું કરતા રહેવાનું છે। આમ કરવાથી તમને થોડા જ દિવસમાં ખબર પડશે કે તમને તે રોગમાંથી ધીરે ધીરે મુક્તિ મળવા લાગી છે અને સંપૂર્ણપણે તમે રોગમુક્ત થઈ જાઓ ત્યાર પછી આ પ્રયોગ તમારે બંધ કરી દેવાનો છે। ત્યાર પછી મિત્રો, હવે જે બીજો મંત્ર છે તે બીજો મંત્ર રિદ્ધિ સિદ્ધિનો અને સુરક્ષા માટેનો, ધન સંપત્તિ માટે, ભૂત પ્રેત દૂર કરવા માટેનો આ મંત્ર છે। આ મંત્રથી તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધારી શકો છો। આ મંત્ર દ્વારા ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમને મળે છે। માતા અન્નપૂર્ણા તમારા ઘરમાં હંમેશના માટે ભંડાર ભરેલા રાખે છે, એવી આ મંત્રથી તમને કૃપા પ્રાપ્ત થાય છે। તો મિત્રો, હવે આ જે બીજો મંત્ર છે તે મંત્ર હું તમને જણાવી દઉં। તો આ બીજો સાબર મંત્ર આ પ્રમાણે છે। गोरख यति मच्छंदर का चेला, शिव के रूप में दिखे अलबेला, कान में कुंडल गले में नादी, हाथ त्रिशूल नाथ है आदि, अलग पुरुष को करूँ आदेश, जन्म जन्म के काटो कलेश, भगवा वेश हाथ में खप्पर, भैरव शिव का चेला, जहाँ जहाँ जाऊँ नगर डगर लगे फिर वहाँ मेला, शिव का धूना गोरख तापे, काल कंटक थर थर कापे, मेरी रक्षा करो नवनाथ रामदूत हनुमंत, रिद्धि सिद्धि आंगन बिराजे, माई अन्नपूर्णा सुखवंत, शब्द साचा पिंड काचा, चलो मंत्र ईश्वर वाचा। मित्रों, मंत्र फरी एक बार बोलूँ छूँ। गोरख यति मच्छंदर का चेला, शिव के रूप में दिखे अलबेला, कान में कुंडल गले में नादी, हाथ त्रिशूल नाथ है आदि, अलग पुरुष को करूँ आदेश, जन्म जन्म के काटो कलेश, भगवा वेश हाथ में खप्पर, भैरव शिव का चेला, जहाँ जहाँ जाऊँ नगर डगर लगे फिर वहाँ मेला, शिव का धूना गोरख तापे, काल कंटक थर थर कापे, मेरी रक्षा करो नवनाथ रामदूत हनुमंत, रिद्धि सिद्धि आंगन बिराजे, माई अन्नपूर्णा सुखवंत, शब्द साचा पिंड काचा, चलो मंत्र ईश्वर वाचा। आ प्रमाणेनो आ रिद्धि सिद्धिनो साबर मंत्र है। आ मंत्र ने तमारे होळीनी रात्रिए 108 वखत रुद्राक्षनी माळाथी जाप करवानो छे। आम करवाथी आ मंत्र सिद्ध थई जाय छे। त्यार पछी मित्रों, तमारे
દરરોજ આ મંત્રને ફક્ત 11 વખત મંત્ર જાપ કરવાનો છે. મિત્રો, આ મંત્રનો જાપ કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ, ભૂત પ્રેત બાધા હોય તો તે પણ દૂર થઈ જાય છે. તમારી સુરક્ષા માટે પણ તમે આ મંત્રનો પ્રયોગ કરી શકો છો. 11 વખત મંત્ર બોલી તમારા હાથ ઉપર ફૂંક મારી તે હાથને તમારા સંપૂર્ણ શરીર ઉપર ફેરવવાથી ભગવાન હનુમાનજી તમારી રક્ષા કરે છે. ધન સંપત્તિનો સંકલ્પ લઈને પણ તમે આ મંત્રનો પ્રયોગ કરી શકો છો. મિત્રો, જેના માટે તમારે આ મંત્રનો ઉપયોગમાં લેવાનો હોય તેનો સંકલ્પ કરીને તમારે આ મંત્રનો જાપ 11 વખત કરવાનો છે. આમ કરવાથી તમારી દરેક સમસ્યા દૂર થાય છે. મિત્રો, જેટલા વધારે મંત્ર જાપ કરશો તેટલું જ રિઝલ્ટ તમને જલ્દી મળશે. મિત્રો, આ મંત્ર દ્વારા તમે કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારનું વળગાડ હોય કે ભૂત પ્રેત બાધા હોય તો હાથમાં પાણી લઈને 11 વખત મંત્ર બોલીને તમે તે વ્યક્તિ ઉપર તે પાણી છાંટો છો તો તે વ્યક્તિનું કોઈપણ પ્રકારનું વળગાડ હોય તો તે દૂર થઈ જાય છે. કોઈપણ પ્રકારની નજર હોય તો પણ તે દૂર થઈ જાય છે. મિત્રો, આ મંત્રથી મૂઠ નિવારણ પણ કરી શકાય છે. હવે પછીનો જે મંત્ર છે તે મંત્ર હું તમને જણાવી દઉં. તો મિત્રો, જે આ ત્રીજો સાવર મંત્ર છે એ માતા જ્વાલા દેવીનો મંત્ર છે અને આ મંત્રથી તમે તમારી દુઃખ, દરિદ્રતા, ગરીબીને દૂર કરી શકો છો. મિત્રો, આ મંત્રથી તમે રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો અને તમારી ગરીબાઈને દૂર કરી શકો છો. તો મિત્રો, આ જે જ્વાલા દેવીનો જે મંત્ર છે તે મંત્ર હું તમને જણાવી દઉં. તો માતા જ્વાલા દેવીનો તે સાવર મંત્ર આ પ્રમાણે છે. 4 પહર 4 દીપક જલે, 8 પહર જ્વાલામાઈ, દરિદ્રતા દૂર કર દે, શિવ ભોલે કી દુહાઈ. મિત્રો, મંત્ર ફરી એકવાર બોલું છું. 4 પ્રહર 4 દીપક જલે, 8 પહર જ્વાલામાઈ, દરિદ્રતા દૂર કર દે, શિવ ભોલે કી દુહાઈ. આ પ્રકારનો માતા જ્વાલા દેવીનો આ મંત્ર છે. મિત્રો, આ મંત્રને તમારે હોળીની રાત્રિએ 108 વખત મંત્ર જાપ કરીને સિદ્ધ કરી લેવાનો છે. ત્યાર પછી તમારે દરરોજ આ મંત્રનો જાપ કરતા રહેવાનો છે. આ મંત્રની સાધના સિદ્ધ થતાં જ તમારા જીવનમાંથી ગરીબી, દુઃખ, દરિદ્રતા સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે. તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવી જાય છે. આવકના નવા નવા રસ્તાઓ ખુલી જાય છે અને તમારી સમૃદ્ધિમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થાય છે. મિત્રો, આ મંત્રનું સારું પરિણામ મેળવવા માટે તમારે દરરોજ 108 વખત આ મંત્રનો જાપ કરવો જોઈએ. મિત્રો, કોઈ પણ મંત્રનો તમે પ્રયોગ કરો તો એકદમ તમને તેનું રિઝલ્ટ મળતું નથી, પરંતુ તમે નિરંતર તમારા જીવનની અંદર તેના પ્રયોગો અને મંત્ર જાપ ચાલુ રાખો તો ધીરે ધીરે તેનો પ્રભાવ, તેની અસર દેખાવાનું ચાલુ કરે છે. મિત્રો, મંત્રોની શક્તિ અને તમારી ભક્તિ તે પ્રમાણે કાર્ય કરે છે. તમે જેટલા વિશ્વાસ અને શ્રદ્ધાથી મંત્ર જાપ કરો છો, પ્રયોગો કરો છો તે પ્રમાણે તમને તે ફળ આપે છે. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરો. સાથે જ મિત્રો, આવા તંત્ર મંત્ર, ટોણા ટોટકા અને જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલ સિદ્ધ સાધનાને સબસ્ક્રાઈબ કરીને બેલનું નિશાન દબાવો, જેથી અમારી આવનારી દરેક તંત્ર મંત્ર, ટોણા ટોટકા અને જ્ઞાનવર્ધકની વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે. જય શ્રી રામ મિત્રો.